નિરંજન ભગત, એમનો પરિચય આપણે પહેલા વ્યાખ્યાનમાં કર્યો. કૃતિઓ 1949માં છંદોલય, 50માં કિન્નરી, 53માં અલ્પવિરામ અને પછીથી પ્રવાલ દ્વીપની રચનાઓ ઉમેરી અને 1958માં છંદોલય. વિવેચનની અંદર કવિતાનું સંગીત 1953માં, યંત્ર વિજ્ઞાન અને મંત્ર કવિતા 1969માં, આધુનિક કવિતા કેટલાક પ્રશ્નો 1972, કવિતા કાનથી વાંચો 1972, નાનાલાલની ઉર્મી કવિતા 1975 અને પછીથી સ્વાધ્યાય લોક ભાગ 1 થી 8 1997માં બહાર પડે, જેને 1998માં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળે. અનુવાદ રવિન્દ્રનાથના નાટકનો ચિત્રાંગનાનો અનુવાદ બંગાળીમાંથી સીધો 1962માં. સ્વપ્ન વાસવ દત્તાનો સંસ્કૃતમાંથી અંગ્રેજીમાં અનુવાદ કર્યો. નિરંજન ભગતની સર્જન પ્રવૃત્તિના 1.5 દાયકાને 2 વિભાગમાં વહેંચી પહેલાં 5 વર્ષની કવિતાને રોમેન્ટિક અને પછીના 10 વર્ષની કવિતાને આધુનિક તરીકે ઓળખાવી શકાય. પહેલાં 5 વર્ષની એટલે 1943થી 1948, કહો કે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પહેલાં રચાયેલ કવિતા યૌવનના ઉંમરે પગ મૂકી રહેલા કોલેજિયનનું મુગ્ધ, સ્વપ્નશીલ અને સૌંદર્ય લુબ્ધ રંગરાગી માનસ પ્રગટ કરે છે. એમના પ્રથમ કાવ્ય સોણલુમાં તમને નાનાલાલનો રંગરાગી માનસ પ્રગટ થતું હોય એવું તમને લાગે, પણ પછી તરત લખાયેલ સોનેટ સ્વપ્નમાં નિરંજનની નિજી મુદ્રા ઉપસી આવે છે. પ્રણય તેમનો ભાવ વિશેષ છે. સ્વપ્ન અને પ્રિયા એક રૂપ દેખાતા કાવ્યનો નાયક કહે છે, તને કે સ્વપ્નને? કહે, હું તે કોને ચહું? સ્વપ્ને તુને, સ્વપન તુજમાં જોઈ રહું ત્યાં. તને કે સ્વપ્નને? કહે, હું તે કોને ચહું? સ્વપ્ને તુને, સ્વપન તુજમાં જોઈ રહું ત્યાં. પછી તેમાં અનિવાર્યપણે વિરહ ભળે છે. વિદાય કાવ્યમાં તેની મન વ્યથા વર્ણવી છે. આગમનમાં પુનર્મિલનનો આનંદ સ્વસ્થ શૈલીમાં પ્રગટ થયો છે. આવી ભલે તું સહસા જ આવી, જ્યારે બુઝા દીપકના છતેજ, સૂકી ઝૂરીને મુજ ફૂલ સેજ, મારે છતાંય શુભ આગમ નાંદી ગાવી. એ પ્રીત વિશેની કાવ્ય નાયકની નિર્ભ્રાંતિ રે પ્રીત કાવ્યમાં વિરોધાભાસી રૂપકોથી કેવી રીતે વર્ણાય છે જુઓ. રે પ્રીત ભર્તૃહરિના ફલમાં તું મૂર્ત, રે દિક તને છલમયી છટ હા તું ધૂર્ત. રે પ્રીત ભર્તૃહરિના ફલમાં તું મૂર્ત, રે દિક તને છલમયી છટ હા તું ધૂર્ત. એમ પ્રીત પ્રત્યે તિરસ્કાર પ્રગટ થાય છે. મૌન કાવ્યમાં પ્રિયાના મૌનથી છીપતી તરસ અને અશ્રુ કાવ્યમાં પ્રિયાના પ્રણય ઉન્માદના મત્ત સિંધુ રૂપે અશ્રુ ધ્યાન ખેંચે છે. બંને નખશીખ સુંદર સોનેટ છે. સુધામય વારુણી રાજેન્દ્ર શાહના સુધામય રાગિણી શીર્ષકના સોનેટ યુગ્મનું આપણને સ્મરણ કરાવે. પણ નિરંજન આ કાવ્યોમાં સંવેદનને સકેન્દ્રિત સ્વરૂપે પ્રવાહી વાકછટામાં વ્યક્ત કરતા વિશેષ કલામય ચોટ સાધી શક્યા છે. પણ એમનું આ કાવ્ય જુઓ, એક ચૂમી મત પાગલ મેહુલા જેવું ઝૂમી, બસ એક ચૂમી મેં લીધી, શી સ્વર્ગની જ સુધા મેં પીધી. એક ચૂમી મત પાગલ મેહુલા જેવું ઝૂમી,
બસ એક ચૂમી મેં લીધી, શી સ્વર્ગની જ સુધા મેં પીધી. મૃત્તિકા કાવ્યમાં બે ફૂલ ફૂટ્યા એ અન્યોક્તિ રૂપ શૃંગારિક ઉદ્ગારોમાં પ્રિયાના સ્તનનું વર્ણન છે. આમ પ્રથમ તબક્કાની કવિતામાં કવિનો રંગરાગી મિજાજ સોનેટ, મુક્તક અને ઉર્મી કાવ્ય જેવા પરંપરા પ્રાપ્ત કાવ્ય પ્રકારોમાં વ્યક્ત થયો છે. કૂવાને કાંઠળે, ઘડીક સંગ, આષાઢ વગેરે ગીતો પણ રોમેન્ટિક મૂડની પેદાશ છે. એમાં કાંત, નાનાલાલ અને રવિન્દ્રનાથ ટાગોરની છાયા તમને પડતી દેખાય. છંદનો ચમત્કારિક લય, વાણીનો પ્રસાદ, અપૂર્વ કલ્પના, સંવેદનની તાજગી, વિષયનો અભિનવ અભિગમ દર્શાવતી ઉક્તિ છટા અને સુઘડ કલાદૃષ્ટિને કારણે નિરંજનની કવિતા સારી ચોટ સાધી શકે છે. બીજા સ્વાતંત્ર્ય દિન એટલે કે 1948 નિમિત્તે લખેલા દીર્ઘ ચિંતન કાવ્ય સંસ્મૃતિથી નિરંજન ભગતની કવિતા વળાંક લેતી દેખાય છે. દેશના ભાગલા, કોમી રમખાણો અને ગાંધીજીની હત્યાના ઐતિહાસિક સંદર્ભમાં કવિ મુક્તિદિનને ઉદ્દેશીને હૃદયના વ્રણ એટલે ઘા ને ખુલ્લા કરે છે. પહેલાં જે વ્યક્તિગત વ્યથા હતી એને સ્થાને હવે પ્રજાની વ્યથા, પ્રજાના મુખરૂપ, કવિ એ પ્રજાનું મુખ છે, તો પ્રજાની વ્યથા પ્રજાના મુખરૂપ કવિના ચિંતનપૂર્ણ ઉદ્ગારોમાં વ્યક્ત થાય છે. આરંભમાં જ મુક્તિદિનનું સ્વાગત કરતા કવિ પ્રજાના સ્વપ્નની ભગ્ન બીન એને બતાવે છે. આવ હે મુક્તિદિન, આજ તું જોઈ લે ભગ્ન સ્વપ્ન બીન. આવ હે મુક્તબીન, આવ હે મુક્તિદિન, આજ તું જોઈ લે ભગ્ન સ્વપ્ન બીન. બધા જ સપના જે સ્વરાજ આવશે ને રામરાજ આવશે, સુરાજ્ય આવશે, બધા ખોટા પડ્યા, ભ્રાંતિ રૂપ બન્યા. એટલે ભગ્ન, સ્વપ્નાની ભગ્ન તૂટી ગયેલી વીણા છે. સ્વપ્ન બીનના સૌ તાર છિન્ન છે, સપ્ત સ્વરનો ધ્વનિ વિલાઈ ગયો છે અને આનંદની ઝંકૃતિનો ક્ષણ પૂરતો લાભ લેવા જતાં નજીકના જ ભૂતકાળની ભીષણ સ્મૃતિ જાગે છે. 46-47 તોફાન. વિચ્છેદના વિદ્રોહ દ્વારા સધાયેલ રાષ્ટ્રના ઐક્યનો અગ્નિ સંસ્કાર, કોમી આગ, એમાં હોમાયેલ લાખ પદ્મિનીઓના પ્રાણ, મૃત્યુ મૌન ધારણ કરી રહે એવી વેદના જગાડતી ગાંધી હત્યા અને સત્તાનો ઉન્માદ એમના ચિત્તપટ પર પ્રત્યક્ષ થાય છે. છતાં રાષ્ટ્રના યજ્ઞમાં બલિ થયેલ શહીદોના રક્તની સાક્ષીએ શપથ લઈ કવિ સંકલ્પ સહિત આશા પ્રગટ કરે છે. આવ હે મુક્તિદિન, તારી સન્મુખ આ વચન ઉચ્ચારશું. એક દિન સપ્ત સ્વરમાં અમે પ્રગટશું તારી ઝંકૃતિ, વિશ્વ માંગલ્યની મહોરશું નૂતન કો સમૃદ્ધ. આ સંસ્કૃતિ, આ આશા છે. કારણ કે વાસ્તવ શું છે? આવ હે મુક્તિદિન, આજ તું જોઈ લે ભગ્ન સ્વપ્ન બીન. એ આશા છે, એ વાસ્તવિકતા છે. આશા એ છે આજ હે મુક્તિદિન, તારી સન્મુખ આ વચન ઉચ્ચારશું. એક દિન સપ્ત સ્વરમાં અમે પ્રગટશું તારી ઝંકૃતિ, વિશ્વ માંગલ્યની મોહરશું નૂતન કો સંસ્કૃતિ. આ સુદીર્ઘ કાવ્યની જેણે પણ નિરંજનનો અભ્યાસ કરવો હોય એણે એક તો સંસ્મૃતિ અને બીજું ગાયત્રી એ અચૂક અભ્યાસમાં વણવું જ જોઈએ. આ સુદીર્ઘ કાવ્ય કવિની બદલાતી સંવેદના અને પલટાતી અભિવ્યક્તિને પ્રગટ કરે છે. અહીં કવિની વાણીમાં વક્રોક્તિ અને કટાક્ષ ભળ્યા છે જે હવે પછી ભળતા જ રહ્યા છે.
છંદ ટકે છે, પણ તે અહીં છે તેવા ઝૂલણા કે હરિગીત જેવા માત્રામેળના પરંપરિત પ્રયોગ રૂપે. કથન રીતિ વસ્તુલક્ષી બની છે. નિર્ભ્રાંતિ, એકલતા, એકવિધતા અને શૂન્યતાનો ભાવ જોર પકડે છે. કવિના સંવેદનથી રસાઈને આવવાને બદલે હવે વસ્તુ પોતે જ કાવ્યમાં ચિત્રિત થતી રહે છે. અમદાવાદ જેવા ઔદ્યોગિક નગરને મુંબઈ જેવા મહાનગરનો નિવાસ એમને નગર સંસ્કૃતિના કાવ્યો રચવા પ્રેરે છે, જે એમની કવિતાને આધુનિકતાનો પાસ આપે છે. એ રીતે પ્રવાલ દ્વીપની રચનાઓ ગુજરાતી કવિતાને આધુનિકતાના ઉંબરે મૂકી આપે છે. એમણે લખેલો નવા એકડા, એકડે એક પરમેશ્વરના નામે પહેલો મેલો મોટો છેકો. એકડો એકો પરમેશ્વરના નામે પહેલો મેલો મોટો છેકો. નિશ્ચયે જે પરમેશ્વરના ઈશ્વરના મૃત્યુની જાહેરાત કરેલી એ લગભગ તમે અહીં જોઈ શકો. પરમેશ્વરનો છેદ ઉડાડ્યા પછી નિરાધાર બનેલા માનવ દાનવને વશ કરી શકશે ખરો? એ પ્રશ્ન છેલ્લે મૂક્યો છે. એકડે મીંડે 10 દાનવ ન માનવથી થશે તોય વશ. મનુષ્ય જીવનની એકવિધતા, મોનોટોની, એમણે શબ્દ રમત જેવી સાધારણ લાગતી રચના એક સુરીલુમાં સૂચક રીતે ગુલવંકી છંદમાં વર્ણવી છે. એજ તેજ એજ ભેજ એજ સેજ એજ 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 બે પગા લગા લગા લગા. એક સુરીલું કાવ્યનું શીર્ષક છે. મનુષ્ય જીવન કેટલું એકવિધ થઈ ગયું છે, કેટલું મોનોટોનસ થઈ ગયું છે. એજ તેજ એજ ભેજ એજ સેજ એજ 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 બે પગા લગા લગા લગા. કાવ્યો અને કવિ વિશે એમણે કાવ્યમાં કરેલી વ્યાખ્યા પણ આધુનિક છે. સૌંદર્યની સાપણ ડસતા નસે નસે ઝેર વ્યાપી જતા ત્વચા પર ફૂટી નીકળેલ ચકામાં એનું નામ કાવ્ય. અને મૃત જાણીને સ્મશાને લઈ જઈ ચિતામાં સુવાડી આગ લગાડી પણ વંટોળિયો જાગતા ડાઘું અલોપ થતાં ચિત્તામાંથી બેઠો થઈ પાછો આવેલો માણસ તે કવિ. આ ઉદ્ગારોમાં કવિની દૃષ્ટિ અને રીતિએ લીધેલ નવો વળાંક જોઈ શકાય છે. નિરંજનની કવિતાનો ઉત્તમ પડાવ એ પ્રવાલ દ્વીપ, મુંબઈના નગર જીવનની પલટાયેલી તાસીરના ચિત્રોમાં આપણને જોવા મળે છે. તેના 3 મુખ્ય ઘટકો એમણે પસંદ કર્યા છે: સ્થળ, સમય અને પાત્રો. સ્થળમાં છે મ્યુઝિયમ, ઝૂ, ફ્લોરા ફાઉન્ટનનું બસ સ્ટોપ, લોકલ ટ્રેન, હોર્નબી રોડ વગેરે સ્થળો. અને સમયમાં પ્રાતઃ, મધ્યાહ્ન તથા સાંજના દ્રશ્ય. પાત્રોની અંદર કવિ, ફેરિયો, ભિખારી, આંધળો, વેશ્યા અને પતિઓ જેને રક્તપિત્ત થયો છે એ પાત્રો વિશે એમણે વાત કરી છે. હમણાં નેટની પરીક્ષામાં નીચેના કયા પાત્ર વિશે એમણે વાત નથી કરી એવું પૂછેલું, એટલે આપણે યાદ રાખીએ: કવિ, ફેરિયો, ભિખારી, આંધળો, વેશ્યા અને પતિઓ. વિશ્વભરમાં વ્યાપી ચૂકેલા માનવતાવાદની ભૂમિકા પર આ ચિત્રો ઉપસ્યા છે. આ નવી ઔદ્યોગિક સંસ્કૃતિનો સંદર્ભ ભારતીય નહીં એટલો વૈશ્વિક છે. ફ્લોરા ફાઉન્ટન કાવ્યોમાં એ કહે છે: કાચ કાંકરેટના અનન્ય કાનને, સદાય શાંત સ્વસ્થ આશાવંત આનને, ઊભી છે વિશ્વ માલણી વસંત સ્વપ્ન નેત્રમાં અમૂલ, બેવ હાથમાં ધર્યા છે શલ્ય ફૂલ, ચાર કોર લોહના પતંગિયા ભમી રહ્યા, અચેત જે પરે અનેક જંતુડા રમી રહ્યા. આ નવીન સંસ્કૃતિ એ કાચ કોન્ક્રીટનું જંગલ છે. એમાં લોઢાના પતંગિયા અહીં ત્યાં ભમે છે. વિશ્વ માલણી બેવ હાથમાં શલ્ય ફૂલ, પથ્થરના ફૂલ લઈ વસંત સ્વપ્ન સાથે ઊભી છે. એ બસ સ્ટોપ પર કવિ જે હવા શ્વસે છે એમાં અસંખ્ય લોકના નિસાસાની વાસ આવે છે.
શેતરંજના સોગઠા જેવા બધા માણસો સ્મશાન યાત્રિકો જેવા લાગે છે. કવિ કહે છે, લાશ તો નથી ખભે છતાંય લાગતું વજન, વિદેહ કો થયું નથી સગું સ્વજન, પરંતુ હા સુહામણી સુરમ્ય સ્વપ્નથી ભરી ભરી, અતીતમાં વિલુપ્ત આજ ગઈ સરી. સ્વજનનું મૃત્યુ નથી પણ આજનું મૃત્યુ થયું છે. લાશ તો નથી ખભે છતાંય લાગતું વજન, વિદેહ કો થયું નથી સગું સ્વજન, પરંતુ હા સુહામણી સુરમ્ય સ્વપ્નથી ભરી ભરી, અતીતમાં વિલુપ્ત આજ ગઈ છે સરી. આ વિશાળ લોક સમૂહમાં એ પોતાની જાતને ખોવાઈ જતી અનુભવે છે. અહીં નરી જે વિકૃતિ, મને જ હું અજાણ લાગતો, ન ખ્યાલ ને રહુ પુકારતો, નિરંજન ઓ થતો ન અર્થ માત્ર અક્ષરો. આ વ્યર્થતાનું સંવેદન એ નૂતન સંસ્કૃતિ કરાવે છે. મ્યુઝિયમનો સિંહ સ્વપ્નની વિકૃતિ, તેમ એક્વેરિયમની માછલી નઠોર જૂઠ સૃષ્ટિ આ ન સાચની ની પ્રતીતિ કરાવે છે. ચર્ચ ગેટથી લોકલમાં બેઠેલ કાવ્ય નાયક અગમ્ય ભાવિના ભયે ઉરે અકલ્પ્ય ન્યૂનતા અનુભવતો ક્યાં જવું એ ભૂલી જાય છે. આ કાવ્યમાં ટ્રેનની ગતિ ગુલવંકી છંદના લયમાં આબેહૂબ ઉતરી છે. અચિંત વીજ ટ્રેન પૂર વેગમાં ધસે, વિલોલ લોલ ડોલતી હિલોલતી, કિલોલ બોલ બોલતી, શું વેદની રૂચા ઉચ્ચારતી. એ જ રીતે હોર્નબી રોડ પરથી પસાર થતા માણસો, ઇમારતો અને વાહનોનો જીવંત સમૂહ ચિત્ર કવિની વાણીમાં ઉપસી આવ્યું છે. સવાલ સહેજ ચિત્તમાં રમે, અહો બધાય ક્યાં જતા હશે જ એક સમય. આ સમય સાંજે બધા ક્યાં જાય છે. સવાલ સહેજ ચિત્તમાં રમે, અહો બધાય ક્યાં જતા હશે જ આ સમય. તહીં જ પંથ જેહ પાયનું ચિહ્ન એક ધારતો, કહે ધરા પરે જ ક્યાં હતા. યંત્ર વૈજ્ઞાનિક સંસ્કૃતિમાં જીવતા મનુષ્યની યાંત્રિક જીવન રીતિ અને એમાંથી નિપજતી કૃતજ્ઞતા, અર્થહીનતા અને કાળગ્રસ્તતાનો કરુણ દોર નિરંજનની કવિતામાં મૂર્ત થાય છે. પ્રવાલ દ્વીપ એલિયટના સુપ્રસિદ્ધ કાવ્ય વેસ્ટલેન્ડનું સ્મરણ આપણા મગજમાં જગાવે. 20મી સદીના આરંભમાં ફ્રેન્ચ કવિ બોદલેરે નગર સંસ્કૃતિને સૌ પ્રથમ કાવ્ય વિષય બનાવી ધ ફ્લાવર્સ ઓફ ઇવિલ નામે જે કાવ્યગુચ્છ આપેલો, એનો પ્રભાવ 100 વર્ષ પછી પેલું 1857માં, આ 1957, આંધળો, ભિખારી, મૂર્ખ, અનાથ, શરાબી, પતિઓ વગેરેની રિલ્કેના કાવ્યોમાં પણ ઉક્તિઓ આવે છે. નિરંજન ભગત પણ પાત્રોમાં નગર જીવનની રૂગ્ણતા દર્શાવતા 6 પાત્રો કલ્પી પોતાની રીતે સર્જે છે. આ પાત્રો સભ્ય સમાજનો પ્રહાર પામેલા છે, પણ તે જ પાત્રો છેવટે પરસ્પરને એ સભ્ય સમાજની દ્રષ્ટિએ જુએ છે. એ કટાક્ષ ને વક્રોક્તિ મૂળ પાત્રની ઉક્તિમાંની કરુણતાને અનેક ગણી વધારી દે છે. ફેરીઓ સોનાપુર સુધી ફરવાની વાત કરે છે, એના કરતાં આંધળાની વાત વધારે વેધક છે. આંધળો કહે છે કે શું હજુ હું ગર્ભમાંથી નીકળ્યો ના બહાર, તો મારા જન્મને કેટલી છે વાર. કેટલું બધું અંધારું છે. પતિયાની ઉક્તિ જુઓ, પણ એ સૌ લોકની નાજુક પાની એંઠને ઓળંગતી અડતી નથી, ને એમ એ સૌની નજર મારી પરે પડતી નથી. મને કોઈ જોવા એક જરા કે નજરને ઠેરવા ના દે. વેશ્યાની સ્થિતિની દુર્ભગતાનું સૂચન બારી બહાર ફેંકી દેવાયેલા કાગળના ડૂચા દ્વારા એ વ્યક્ત કરે છે. પાત્રો
વાળી જે કવિતાઓ છે એમાં લય સૂઝ, નાટ્યાત્મક કથન રીતિ, વાગ્મિતા, વક્રોક્તિ અને એ સૌની પાછળ રહેલી સંવેદના કવિની નિજી સંપત રૂપે આવી છે. પાત્રો નિરંજન ભગતની વિશિષ્ટ કાવ્યકૃતિ તરીકે જ નહીં પણ આધુનિક ગુજરાતી કવિતાની પ્રતિનિધિ રચના તરીકે હંમેશા સ્મરણીય રહેશે. ગાયત્રી નિરંજન ભગતની કવિ પ્રતિભાનો વિરલ કહી શકાય એવો આવિષ્કાર છે. નાનાલાલના પિતૃતર્પણ અને સુંદરમના 13/7ની લોકલમાના અનુષ્ટુપની જેમ આ કાવ્યના 100 શ્લોકોનો અનુષ્ટુપ ઇબારત અને અભિવ્યક્તિની નવીનતાના કારણે ધ્યાનપાત્ર ઠરે છે. ગાયત્રી શીર્ષક સૂર્ય ઉપાસના સૂચવે છે, પણ અહીં જીવનનો રાસ સૂચવતા સૂર્યની પ્રાતઃ, મધ્યાહ્ન અને સાંજની ગતિવિધિના ચિત્રો દોરી કવિ તેમાંથી આધુનિક યુગ સંદર્ભનો અર્થ ઉપસાવે છે. સવાર થતાં જ ટ્રેન અને ટ્રામના ચક્ર નીચે ચગદાયેલું શાંતિનું શબ પડેલું છે એને કુતૂહલથી જોવા સૂર્ય ઉગે છે એ દ્રશ્ય જ કેટલું કુત્સિત છે. તાળવું ફાટતા વેંત લોહી કેવું રેલતું, આખાય આભમાં રાતા રંગનો તેજ ફેલતું. આ પરિવેશમાં જાગેલી નગરદ્વીપ સુંદરીના મુખે છે ગીતનો રાગ, મૃત્યુનો સુરમો દગે. સવારમાં આખું નગર સ્ફૂર્તિમાં છે ત્યારે કવિ અને વેશ્યા એ નિવૃત્તિ માણે છે. મધ્યાહ્નને એમણે જીપ્સી મધ્યાહ્ન તરીકે વર્ણવેલ છે. એ બપોરની ક્ષણોના અનેક કૌતુકો અને રહસ્યો જોતા રહી જાય છે. મધ્યાહ્નને એમણે જીપ્સી મધ્યાહ્ન તરીકે વર્ણવેલ છે. એ બપોરની ક્ષણોના અનેક કૌતુકો અને રહસ્યો જોતો વહી જાય છે. બપોરની નિર્જનતાને કેટલા દ્રશ્યોમાં કવિએ મઢી બતાવી છે. વાયુ તો સડકો વચ્ચે ચત્તોપાટ પડ્યો હવે, લુખીએ ખાઈના ખાંસી, નિદ્રામાએ નહીં લવે. પવન બિલકુલ પડી જાય. કરચલી ન અભ્રની અસ્ત્રીબંધ ન ભાગતું, છતાં આશા વિહોણા કો હૈયાશું શૂન્ય લાગતું. કાફેમાં સામસામા બે અરીસા નિજને લહે, શૂન્યત્વ એકબીજાનું અનંતે વિસ્તરી રહે. ત્રીજા ખંડમાં સાંજ. ફરીને આથમ્યો સૂર્ય મંદને મ્લાન ખેદથી, મથ્યો આજેય તે વ્યર્થ એથી તો સિક્ત સ્વેદથી. સૂર્ય માનવીના અંતરનો ભેજ સૂકવવા કેટલા વખતથી વ્યર્થ મથતો રહે છે. સૂર્યના અસ્તનો પુનઃ ઉલ્લેખ મૃત્યુના વાતાવરણને ઘેરું બનાવે છે. છેલ્લે અંધકારમાં ભળેલ માનવીઓની છાયામાંથી છૂટી પડેલી એક આવતીકાલના સૂર્યને કવિ પ્રાર્થે છે. સર્વના મુક્ત આત્મામાં તારું તું વીર્ય સ્થાપજે, આપે તો ભવ્ય કો મૃત્યુ, ઈચ્છા મૃત્યુ જ આપજે. એમાં અનેક યંત્રણા અને ભ્રાંતિઓનો અનુભવ ઈચ્છા મૃત્યુની માંગણી રૂપે છેવટે પરિણમે તે સ્વાભાવિક છે. નિરંજન ભગતની આધુનિકતા નિસ્સારવાદ સુધી પહોંચી નથી. રવિન્દ્રનાથ અને ઉમાશંકરની જેમ વ્યગ્રતા અને વિષાદની વચ્ચે પણ એમની મનુષ્ય વિશેની આશા અને શ્રદ્ધા ટકેલા છે. એક કાવ્યમાં એમણે કહ્યું છે, ક્ષણ હસવું ક્ષણ રડવું, પૃથ્વી વીણ ક્યાં જડવું, વ્રજ વીણ રે સૌ અડવું. 33 કાવ્યોમાં આશા અને શ્રદ્ધામાંથી જન્મતો સમાધાનનો સૂર સંભળાય છે, પણ પછી એમની સર્જકતામાં ઓટ દેખાય છે. કાંતની જેમ નિરંજનની કવિતા પણ સંઘર્ષમાંથી સમાધાન તરફ જતા અદૃશ્ય તો નહીં થાય ને એવી ભીતિ લાગે. પણ સંસાર અને સાહિત્યની ચેતનાને સભાનપણે યુગ સંદર્ભમાં જોનાર અનુભવનાર આ વિદગ્ધ અને બહુશ્રુત કવિએ કવિતાનો ત્રીજો સ્વર પ્રગટે નહીં ત્યાં સુધી મૌન ધારણ કરવાનો સંકલ્પ કર્યો છે અને પછીથી એ મૌન જ રહ્યા.
નિરંજનની કવિતાએ 7મા દાયકામાં માથું કાઢતી અદ્યતન કવિતાની ભૂમિકા બાંધી આપી એ હકીકત છે. કવિતામાં પ્રતીક અને કલ્પનનો મહિમા એમણે સુઘડ પ્રયોગોથી સ્થાપી આપ્યો. રાજેન્દ્ર અને નિરંજન ભગતના કાવ્યોએ ગીત અને છંદોબદ્ધ રચના વચ્ચેનો ભેદ લગભગ લુપ્ત કરી પાશ્ચાત્ય વિભાવના પ્રમાણેના ગીતના નમૂના પૂરા પાડ્યા. ગાઈ શકાય તે જ ગીત એવો ભ્રમ નિરંજન ભગત અભિનિવેશપૂર્વક દૂર કરે છે. આ સૌંદર્ય લુબ્ધ કવિએ વાણી અને છંદનું અપૂર્વ માધુર્ય નિષ્પન્ન કરી દયારામ, કાંત અને નાનાલાલની પરંપરાને અનોખી રીતે પુષ્ટ કરી. બીજી તરફ ઠાકોર શૈલીના સુઘડ અને સુદૃઢ બાંધાના સોનેટ રચીને બલવંતરાયની પરંપરાને પણ એમણે શોભાવી. નગર સંસ્કૃતિના કાવ્યોએ વસ્તુ, અભિગમ અને કલ્પનોની નવીનતાથી ગુજરાતી કવિતાને આધુનિકતાના મોડ પર લાવીને મૂકી. આમ છતાં છંદ અને બાની પરત્વે, કલા સંયમ દાખવતી કવિત્વ રીતિ પરત્વે અને સુરુચિપૂર્ણ કલ્પનોની બાબતમાં નિરંજન ભગતનો શિષ્ટતા પ્રત્યેનો ઝોક એક રીતે પરંપરાનું સાતત્ય સાચવી રાખે છે. અભિવ્યક્તિમાં આધુનિકતાનો પ્રયોગ પછીથી આવનાર કવિઓ વધારે કરે છે.